જૈન તીર્થધામ મહુડી તરફ જવાની કનેક્ટિવિટી થઈ વધુ મજબૂત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 4 લેન રસ્તાનું કર્યું ખાતમુહૂર્ત. તો આ સાથે જ આપણે વાત કરીશું કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સમયસર સેવા આપી મુસાફરોનો જીત્યો વિશ્વાસ. અને વાત કરીશું ક્રિકેટની, જેમાં આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 331નો આપ્યો રન ટાર્ગેટ. આ સાથે જ 5000 રન બનાવનાર સ્મૃતિ મંધાનાએ પોતાનો રેકોર્ડ કર્યો પોતાના નામે. તો શરૂઆત કરીશું અત્યારની હેડલાઇન્સથી. પ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડી જવા બન્યું વધુ સરળ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિલવાઈ મહુડી 4 લેન રોડનું કર્યું લોકાર્પણ. અમદાવાદ ગાંધીનગરથી વિજાપુરને જોડતા મુખ્ય માર્ગના વિસ્તૃતિકરણથી ટ્રાફિક જામની સમસ્યા થશે હળવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી વિજાપુર દ્વારા આયોજિત રજત જયંતિ મહોત્સવમાં થયા સહભાગી. સીએમએ સહકાર ક્ષેત્રમાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનની આપી રૂપરેખા. તહેવારોમાં સ્વદેશી અપનાવવા મુખ્યમંત્રીનો અનુરોધ. નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ 4 ઝોનના પ્રવાસ અંતર્ગત આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નિવાસસ્થાને કરી શુભેચ્છા મુલાકાત. નાંદીડા ચોકડી ખાતે આયોજિત અભિવાદન સમારંભમાં આપી હાજરી. મેટ્રો ટ્રેન આધુનિક પરિવહન સેવાનો બની પર્યાય. અમદાવાદમાં દૈનિક મુસાફરોની સંખ્યા વધીને 1.5 લાખે પહોંચી. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને 99.84% સમયસર સેવા આપી જીત્યો મુસાફરોનો વિશ્વાસ. અત્યાર સુધીમાં અંદાજે 10 કરોડથી વધુ નાગરિકોએ કરી મુસાફરી. બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર. તો બિહાર ચૂંટણીને પગલે એનડીએમાં સીટ વિભાજન મુદ્દે જાહેરાત. ભાજપ અને જેડીયુ 101 સીટ પર લડશે ચૂંટણી. પશ્ચિમ બંગાળમાં MBBSની વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ મામલે 3 આરોપીઓની ધરપકડ. આ મામલે મમતા સરકારનું વિવાદાસ્પદ નિવેદન. વિદ્યાર્થીનીઓની મોડી રાત્રે બહાર જવા પર ઉઠાવ્યા સવાલ. જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે 16 નવા પશુ દવાખાનાઓનું થશે નિર્માણ. કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના મોરકંડા ગામે પશુ દવાખાનાનું કર્યું ખાતમુહૂર્ત. કહ્યું, પશુ સારવારની સુવિધાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થાય તે માટે સરકાર કટિબદ્ધ. રાજ્યના બજારોમાં દિવાળી તહેવારને પગલે રોનકનો માહોલ. બજારોમાં ધૂમ ખરીદી. રાજકોટના બજારમાં 56થી વધુ વૈવિધ્યસભર રંગો બન્યા આકર્ષણનું કેન્દ્ર. તો અંબાજીમાં સખી મંડળે ચાઇના બનાવટના બદલે સ્વદેશી દીવાઓ ખરીદવાનો કર્યો અનુરોધ. અને ઓસ્ટ્રેલિયા સામેની મહિલા વર્લ્ડ કપમાં ભારતે આપ્યો 331 રનનો લક્ષ્યાંક. વન ડેમાં સૌથી ઝડપી 5000 રન બનાવનાર બેટ્સમેનનો રેકોર્ડ સ્મૃતિ મંધાનાએ કર્યો પોતાના નામે. તો ભારત સામેની ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની વળતી લડત. ઇનિંગ્સ પરાજયથી બચવા 97 રનથી પાછળ.